નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગામિત પિયુષ કુમાર, પ્રાથમિક શાળા કોસ, તાલુકો મહુવા, જિલ્લો સુરત. અગાઉ આપણે જોયું કે આપણો જે વિષયાંક છે આપણું ગ્રહ પૃથ્વી, એના આપણે 3 ભાગની અંદર અભ્યાસ કરવાનો છે. તે પૈકી આપણે પ્રથમ ભાગનો અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે બીજા ભાગનો અભ્યાસ કરવાનો છે. તો આપણે બીજા ભાગનો અભ્યાસની શરૂઆત કરીએ. આ બીજા ભાગની અંદર સમાવિષ્ટ મુદ્દાઓ છે તે આપણે સૌપ્રથમ જોઈ લઈશું. સૌપ્રથમ છે અક્ષાંશ અને રેખાંશની સમજૂતી, ત્યારબાદ અક્ષાંશ વૃત્તોની સમજૂતી, અગત્યના અક્ષાંશ વૃત્તોની સમજ, અક્ષાંશ વૃત્તો અને સ્થાન વચ્ચેનો સંબંધ, પૃથ્વી પર કોઈ બે અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર જાણવા માટે શું કરવું, કટિબંધની માહિતી, કોઈ સ્થળના અક્ષાંશ જાણવાથી ત્યાંની આબોહવા વિશે જાણી શકાય છે, અયન વૃત્તોની સમજ, રેખાંશ વૃત્તોની સમજ, રેખાંશ વૃત્તો અને સમયની સમજ, ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, સ્થાનિક સમય, પ્રમાણ સમય. આટલા સમાવેશ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું અક્ષાંશ અને રેખાંશની સમજૂતીનો. તો આપણે જોઈએ, આપણે પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીએ ત્યારે ગોળા ઉપર કેટલીક આડી અને ઊભી રેખાઓ દોરેલી જોવા મળે છે. બાજુની આકૃતિનો અભ્યાસ કરીશું તો પૃથ્વીના બે ગોળાઓ આપેલા છે, એ ગોળાઓનો આપણે અભ્યાસ કરીએ તો આડી અને ઊભી રેખાઓ દોરેલી આપણને જોવા મળે છે. આ રેખાઓ કઈ રેખાઓ હશે, એ શા માટે દોરવામાં આવી છે, એ રેખાઓ દ્વારા શાનો અભ્યાસ કરી શકાય, આ તમામ બાબતો આપણે જાણીશું. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી ઊભી રેખાઓને અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો કહે છે. આ જે બાજુની આકૃતિની અંદર દેખાય છે એની અંદર ઊભી અને આડી જે રેખાઓ છે એને અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો કહે છે. આડી રેખાઓ અક્ષાંશ વૃત્તો કહેવાય અને ઊભી રેખાઓ રેખાંશ વૃત્તો કહેવાય. આવી રેખાઓ પૃથ્વી ઉપર કુદરતી રીતે નથી, પરંતુ પૃથ્વીની વિવિધ બાબતો જેવી કે કોઈ પણ સ્થળના સ્થાન, અંતર, આબોહવા, સમય વગેરે જાણવા માટે આ કાલ્પનિક રેખાઓ માપદંડ તરીકે ધારવામાં આવી છે. અક્ષાંશ વૃત્તો આડી રેખા હોવાથી પૃથ્વીને ઉત્તર દક્ષિણ ભાગોમાં વહેંચે છે. કોઈ પણ અક્ષાંશ વૃત્તની ઉપર બાજુ ઉત્તર તરફ કહેવાય અને નીચે બાજુ દક્ષિણ તરફ કહેવાય. બાજુની આકૃતિમાં જે સૌપ્રથમ ગોળો આપવામાં આવ્યો છે એ ગોળાની અંદર તમે જોશો તો ડોટ ડોટ લાઇનની એક લાઇન આડી રેખા તરીકે બતાવવામાં આવી છે અને એવી જ રીતે બીજી અન્ય ઉપર નીચે આડી રેખાઓ પણ તમને દેખાઈ રહી છે. આ આડી રેખાઓ પૃથ્વીના ગોળાને ઉત્તર દક્ષિણ ભાગોની અંદર વહેંચે છે. કોઈ પણ આડી રેખા દોરીએ આપણે ગોળા ઉપર તો ગોળાના બે ભાગ થઈ જાય, ઉપર તરફનો અને નીચે તરફનો. તો જે ઉપર તરફનો ભાગ જે છે તે ઉત્તર તરફ કહેવાય અને નીચે તરફનો ભાગ છે તે દક્ષિણ તરફ કહેવાય. રેખાંશ વૃત્તો ઊભી રેખા હોવાથી પૃથ્વીને પૂર્વ પશ્ચિમ ભાગોમાં વહેંચે છે. કોઈ પણ રેખાંશ વૃત્તની જમણી બાજુ પૂર્વ તરફ અને ડાબી બાજુ પશ્ચિમ તરફ કહેવાય. જેવી રીતે આપણે અક્ષાંશ વૃત્તો જોયા એવી રીતે હવે રેખાંશ વૃત્તોનો આપણે વિચાર કરીએ તો આ બાજુની આકૃતિમાં બીજા નંબરના ગોળા ઉપર રેખાંશ વૃત્તોનો અભ્યાસ બતાવ્યો છે. તો તમે જોઈ શકો છો કે ઊભી રેખા બતાવવામાં આવી છે, વચ્ચેથી એક ડોટ ડોટ લાઇનની ઊભી રેખા બતાવવામાં આવી છે. તો એ ઊભી રેખાઓ શું કરે છે કે પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ બે ભાગોમાં વહેંચે છે, ઊભા ભાગોમાં. જ્યારે અક્ષાંશ વૃત્તો જે આડી રેખા છે પૃથ્વીના ગોળાને ઉત્તર અને દક્ષિણ એમ બે આડા ભાગોમાં વહેંચે છે. તો આપણે રેખાંશ વૃત્તને જોઈએ તો કે જે રેખાંશ વૃત્ત જે ઊભું હોય છે તો એની એક રેખાંશ વૃત્તની જ્યારે જમણી તરફનો આપણે વિચાર કરીએ છીએ તો એ પૂર્વ તરફ કહેવાય અને જ્યારે પશ્ચિમ તરફનો વિચાર કરીએ છીએ રેખાંશ વૃત્તની એટલે કે ડાબી તરફનો વિચાર કરીએ છીએ ત્યારે એ ડાબી તરફ જે છે રેખાંશ વૃત્તની એ પશ્ચિમ તરફ કહેવાય. હવે અક્ષાંશ વૃત્તોની સમજ કેળવીએ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્તો કહે છે.
बाजूनी आकृतिमां जुओ ए मुजब जे आड़ी आड़ी रेखाओ जे दोरवामां आवी छे, आड़ी रेखाओ गोळा उपर, ए आड़ी रेखाओ अक्षांश वृत्तो कहेवाय छे। पृथ्वी पर कुल 181 अक्षांश वृत्तो आवेली छे। आवी काल्पनिक आड़ी रेखाओ 181 जेटली छे पृथ्वीना गोळा उपर, અને આ 181 આડી કાલ્પનિક રેખાઓને 181 અક્ષાંશ વૃત્તો કહેવામાં આવે છે। પૃથ્વીના ગોળાની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, જેને શૂન્યાંશ અક્ષાંશ તરીકે પણ ઓળખવામાં આવે છે। બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બરાબર મધ્યમાંથી એક આડી રેખા પસાર થાય છે। આ આડી રેખાને શૂન્યાંશ અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે અને આ શૂન્યાંશ અક્ષાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? વિષુવવૃત્ત કહેવામાં આવે છે। આ વિષુવવૃત્ત શું કરે છે એ હવે આપણે જોઈએ। વિષુવવૃત્ત પૃથ્વીના વચ્ચેથી આડા બે સરખા ભાગ કરે છે। પૃથ્વીના ગોળામાં વચ્ચેથી રેખા દોરવામાં આવી છે એટલે એ શું કરશે? પૃથ્વીના બે સરખા આડા ભાગ કરી દેશે। ઉપરનો એક અર્ધવર્તુળ ભાગ અને નીચેનો અર્ધવર્તુળ ભાગ। વિષુવવૃત્તથી ઉપર તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચે તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાશે। આકૃતિમાં જોઈ શકીએ છીએ વિષુવવૃત્તથી ઉપર તરફનો જે ભાગ છે, અડધો ભાગ છે, તે ઉત્તર દિશામાં આવેલો હોવાથી ઉત્તર ગોળાર્ધ અને વિષુવવૃત્તથી નીચેનો જે અડધો ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધમાં આવેલો હોવાથી દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે। દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ આ પૃથ્વીના બે ગોળાર્ધ છે। ગોળાર્ધ એટલે કે ગોળાનો અડધો ભાગ એવું આપણે સમજી શકીએ। હવે उत्तर गोलार्ध में 90 अक्षांश वृत्त आवेला छे। आ अक्षांश वृत्तो उत्तर गोलार्ध में होवाथी उत्तर अक्षांश कहेवाय। बाजूनी आकृति में जोई शको छो 0° थी शरूआत थाय छे अने 90° सुधी रेखांश वृत्तो अक्षांश वृत्तो आवेला छे अने आ अक्षांश वृत्तो उत्तर दिशा में आवेला होवाथी एमनुं जे स्थान छे ए ज्यारे लखवामां आवे छे त्यारे अंशनी साथे साथे एनी कई दिशामां छे एनी दिशा पण लखवामां आवे छे। जेम के 23.5 उत्तर अक्षांश, 66.5 उत्तर अक्षांश। तो आपणे एवुं समजवुं के 23.5 उत्तर अक्षांश एटले के उत्तर तरफ छे, 66.5 उत्तर अक्षांश एटले के उत्तर तरफ छे, एटले के उत्तर गोलार्धनी अंदर आ अक्षांश वृत्त आवेला छे एवुं आपणे समजवुं। तेवी ज रीते दक्षिण गोलार्ध में पण 90 अक्षांश वृत्तो आवेला छे। आ अक्षांश वृत्तो दक्षिण गोलार्ध में आवेला होवाथी दक्षिण अक्षांश तरीके ओळखाय छे। जेवी रीते आपणे उत्तर गोलार्धना अक्षांश वृत्तोनी पाछळ दिशामां उ लखवामां आवे छे, तेवी ज रीते दक्षिण गोलार्धनी अंदर जे अक्षांश वृत्तो आवेला 0 થી 90 सुधीना एमनी पाछळ दक्षिण एवुं लखवामां आवे छे। એટલે આપણે સમજી શકીએ કે આ દક્ષિણ દિશાના એટલે કે દક્ષિણ ગોળાર્ધના અક્ષાંશ વૃત્તો છે। જેમ કે 23.5 दक्षिण अक्षांश, 66.5 दक्षिण अक्षांश। એટલે આપણે સમજી શકીએ છીએ કે 23.5 એ દક્ષિણ ગોળાર્ધનું અક્ષાંશ છે એટલે કે વિષુવવૃત્તથી નીચેના ભાગ તરફ આવેલું અક્ષાંશ વૃત્ત હશે। આમ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કુલ 181 થશે, જેમાં ઉત્તરના 90 એટલે કે 0 થી 90 સુધીના ઉત્તર તરફના, દક્ષિણના 90 એટલે કે 0 થી 90 સુધીના દક્ષિણ ગોળાર્ધના એટલે કે નીચેના તરફના 90 એટલે 90 અને 90 180 અને વચ્ચેનું એક અક્ષાંશ વૃત્ત એ કયું? તો કે વિષુવવૃત્તનું એક અક્ષાંશ વૃત્ત અને એમની સાથે થશે 181 અક્ષાંશ વૃત્તો। હવે આગળ જોઈશું કોઈપણ બે પડોશી અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિમી હોય। કોઈપણ બે અક્ષાંશ વૃત્તો હોય, આજુબાજુના હોય, એક અક્ષાંશ વૃત્તથી બીજા અક્ષાંશ વૃત્ત સુધીનું અંતર કેટલું હશે? 111 કિમી હશે। હવે વિષુવવૃત્ત પરથી પસાર થાય એ રીતે પૃથ્વીને ફરતે એક વર્તુળ દોરવામાં આવે। બાજુની આકૃતિમાં જુઓ, વચ્ચેથી બરાબર વચ્ચેથી એક वर्तुळ દોરવામાં આવે તો આ વર્તુળ પૃથ્વીનું અક્ષવૃત્ત કહેવાય। વિષુવવૃત્ત પરથી પૃથ્વીના ફરતે ગોળ એક વર્તુળ દોરાય તો એ અક્ષવૃત્ત કહેવામાં આવે છે અને એ અક્ષવૃત્ત પૃથ્વીના બે આડા સરખા ભાગ કરશે। જાણે આપણે પૃથ્વીના ગોળાને છૂટો પાડી નાખીએ વચ્ચેથી તો બે આડા સરખા ભાગોમાં વહેંચાઈ જાય એ રીતે।
હવે ખૂબ અગત્યની સમજ આપણે લેવાની છે કે પૃથ્વી ઉપર કયા કયા અગત્યના અક્ષાંશ વૃત્તો આવેલા છે એ અક્ષાંશ વૃત્તોની આપણે સમજ કેળવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈશું 0° અક્ષાંશ વૃત્ત, જે બરાબર પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય છે અને પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. ઉપરનો ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધ. ત્યારબાદ વિષુવવૃત્તથી ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર દિશામાં જતા 23.5 સ્થાન ઉપર એક અક્ષાંશ વૃત્ત આવેલું છે. આ અક્ષાંશ વૃત્ત છે કર્કવૃત્ત. એવી જ રીતે વિષુવવૃત્તથી નીચેની તરફ દક્ષિણ દિશામાં દક્ષિણ ગોળાર્ધમાં 23.5 સ્થાન ઉપર અક્ષાંશ વૃત્ત જે આવેલું છે એ અક્ષાંશ વૃત્ત છે મકરવૃત્ત. એવી જ રીતે ઉત્તર ગોળાર્ધની અંદર જોઈશું 23.5 થી ઉપર હજુ આગળ ઉત્તર દિશામાં જઈએ તો 66.5 ઉત્તર અક્ષાંશ વૃત્તના સ્થાન ઉપર એક અક્ષાંશ વૃત્ત આવેલું છે. આ અક્ષાંશ વૃત્ત છે ઉત્તર ધ્રુવ વૃત્ત. એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધની અંદર મકરવૃત્તથી નીચેની તરફ જઈશું તો 66.5 સ્થાન ઉપર જે અક્ષાંશ વૃત્ત આવેલું છે એ અક્ષાંશ વૃત્ત છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. હજુ આગળ આપણે જોઈશું તો ઉત્તર ધ્રુવ વૃત્તની આગળ ઉત્તર ગોળાર્ધની અંદર આપણે જોઈએ તો સૌથી છેલ્લે ઉત્તર દિશાની અંદર જે છેલ્લું અક્ષાંશ વૃત્ત આવેલું છે 90° ઉત્તર અક્ષાંશ. આ અક્ષાંશ વૃત્તને આપણે ઉત્તર ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધની અંદર સૌથી છેલ્લું અક્ષાંશ વૃત્ત છે 90° દક્ષિણ અક્ષાંશ વૃત્ત. આ 90° દક્ષિણ અક્ષાંશ વૃત્તને આપણે ઓળખીશું દક્ષિણ ધ્રુવ તરીકે. હવે આ જે અક્ષાંશ વૃત્તોની જે સમજ મેળવી છે એ અક્ષાંશ વૃત્તોની સમજ આપના આગળના અભ્યાસ માટે ખૂબ અગત્યની છે. તેથી આ સમજને આપ વારંવાર અભ્યાસ કરીને પાકી કરશો એવી આશા રાખું છું. હવે આગળ આપણે જોઈશું અક્ષાંશ વૃત્તો અને સ્થાન વચ્ચેનો સંબંધ. કોઈ પણ સ્થળના અક્ષાંશ ખબર હોય તો પૃથ્વીના ગોળા પર એનું સ્થાન શોધી શકાય છે. કેવી રીતે શોધી શકાય છે જોઈએ એક ઉદાહરણ દ્વારા. ધારો કે કોઈ સ્થળના અક્ષાંશ 22° ઉત્તર અક્ષાંશ છે તો એ સ્થળ પૃથ્વીના ગોળા પર ક્યાં આવેલું હશે એની આપણે કલ્પના કેવી રીતે કરી શકીએ તો જોઈએ. તો આપણે જોઈ શકીએ કે 22° ઉત્તર અક્ષાંશ છે. ઉત્તર અક્ષાંશ એટલે કે આ સ્થળ પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. એ તો આપણે નક્કી કરી શકીએ. હજુ આગળ વિચારીએ. 22 એટલે 23.5 થી થોડા ઓછા. 22 એટલે આ સ્થળ 23.5 ઉત્તર અક્ષાંશ કરતા સહેજ નીચે તરફ હશે, કારણ કે 23.5 ઉપર કર્કવૃત્ત છે અને આ જે આપણું અક્ષાંશ વૃત્ત છે એના અક્ષાંશ વૃત્ત છે 22 એટલે એ કર્કવૃત્તથી નીચે હશે. એટલે આપણે એ નક્કી કરી શકીએ કે આ જે સ્થળ છે એ કર્કવૃત્તથી સહેજ નીચે તરફ હશે. વળી આપણે પાછું એમ વિચારી શકીએ આગળ કે આ સ્થળ 0° થી 23.5 ની વચ્ચે આવ્યું છે. 22° છે એટલે તો આપણે એનું સ્થાન નક્કી કરી શકીએ કે આ જે 22° ઉત્તર અક્ષાંશ વૃત્ત છે આ સ્થળ કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે આવેલું હશે અને તેમાં પણ એ કર્કવૃત્તથી સહેજ નીચેના તરફ આવેલું હશે એમ આપણે આસાનીથી જાણી શકીએ. હવે પૃથ્વી પર કોઈ પણ બે અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર જાણવા માટે શું કરવું? તો આપણે એ ઉદાહરણ જોઈએ કે કોઈ એક અક્ષાંશ વૃત્ત 5° ઉત્તર છે તથા બીજું અક્ષાંશ વૃત્ત 25° ઉત્તર અક્ષાંશ વૃત્ત છે. તો આ બે અક્ષાંશ વૃત્તો વચ્ચે અંતર કેટલું હશે? 5° અક્ષાંશ વૃત્ત ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 25° ઉત્તર અક્ષાંશ વૃત્ત. તો આ બે વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે જોઈ શકીએ છીએ કે 5° ઉત્તર અક્ષાંશથી ગણતરી શરૂ કરીએ અને 25° ઉત્તર અક્ષાંશ તરફ જઈએ એટલે કે ઉત્તર અક્ષાંશ એટલે ઉપર તરફ જઈએ. 5°, 6°, 7° એમ કરીને આપણે 25 સુધી પહોંચીએ તો બંને અક્ષાંશ વચ્ચે કુલ 20 અક્ષાંશ આવે. આમ સામાન્ય પણ આપણે ગણતરી કરી શકીએ કે 25 - 5 એટલે એમની વચ્ચે 20 અક્ષાંશ વૃત્ત
આવશે। હવે આપણે જ આગળ અભ્યાસ કર્યો છે કે બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિમી છે, કોઈ પણ બે અક્ષાંશ વચ્ચે નજીકના અક્ષાંશ વચ્ચેનું, એટલે કે 1 અંશથી બીજા અક્ષાંશ સુધી જઈએ ત્યાં સુધી 111 કિલોમીટર થાય। તો આપણે 20 અક્ષાંશ આવેલા છે, 5 અંશથી 25 અંશ વચ્ચે 20 અક્ષાંશ આવેલા છે। તો આપણે ગણતરી કરી શકીએ કે 111 ગુણ્યા 20 બરાબર 2220 કિલોમીટર થશે। આ રીતે આપણે કહી શકીએ કે 5 અંશ ઉત્તર અક્ષાંશથી 25 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચેનું અંતર 2220 કિલોમીટર છે એમ કહી શકાય। હવે આપણે કટિબંધની માહિતી મેળવીશું। પૃથ્વી ઉપર આબોહવા પ્રમાણે એટલે કે ઠંડી અને ગરમીના આધારે પૃથ્વી ઉપર કેટલાક વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે, એટલે કે વિસ્તારો કટિબંધ નક્કી કરવામાં આવ્યા છે કે ગરમીના કટિબંધ કયો છે, ઠંડી ગરમી સરખી હોય એવો કટિબંધ કયો છે, અને જ્યાં ખૂબ ઠંડી પડે છે એવો કટિબંધ કયા છે। એવા કટિબંધોની અંદર પૃથ્વીના વિસ્તારોને વહેંચવામાં આવ્યા છે। તો પૃથ્વી ઉપર 3 કટિબંધોનો સમાવેશ થાય છે। ઉષ્ણ કટિબંધ, ઉષ્ણ એટલે કે ગરમી, જે ગરમીના પ્રદેશો છે એને ઉષ્ણ કટિબંધની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। બીજા છે સમશીતોષ્ણ કટિબંધ। સમશીતોષ્ણ કટિબંધ એટલે એવા વિસ્તારોનો કટિબંધ કે જ્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ સપ્રમાણ હોય। અને ત્રીજો છે શીત કટિબંધ। શીત એટલે કે ઠંડા, જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે એવા વિસ્તારોનો સમૂહ એ શીત કટિબંધ કહેવાય। તો આપણે જોઈએ કટિબંધ પૃથ્વીના ગોળા પર ક્યાં ક્યાં આવેલા છે। સૌ પ્રથમ આપણે ઉષ્ણ કટિબંધ વિશે જોઈએ તો 0 અંશથી 23.5 અંશ ઉત્તર સુધીનો વિસ્તાર, એટલે કે વિષુવવૃત્તથી કર્કવૃત્ત સુધીનો વિસ્તાર, આ વિસ્તારને ઉષ્ણ કટિબંધમાં સમાવેશ કરવામાં આવે છે, એટલે આ વિસ્તાર ઉષ્ણ કટિબંધ છે। ત્યારબાદ હજુ ઉત્તર ગોળાર્ધની અંદર ઉપર તરફ જઈએ, કર્કવૃત્તથી ઉત્તર ધ્રુવ વચ્ચેનો પ્રદેશ, એટલે કે 23.5 અંશ ઉત્તરથી 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે। એવી જ રીતે ઉત્તર ગોળાર્ધમાં હજી આગળ આપણે જઈશું તો ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર ધ્રુવ સુધીનો વિસ્તાર, એટલે કે 66.5 અંશથી 90 અંશ ઉત્તર અક્ષાંશ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારને શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે। આ થઈ ઉત્તર ગોળાર્ધની વાત। ઉત્તર ગોળાર્ધની અંદર વિષુવવૃત્તથી કર્કવૃત્ત વચ્ચે ઉષ્ણ કટિબંધ, કર્કવૃત્તથી ઉત્તર ધ્રુવ વચ્ચે સમશીતોષ્ણ કટિબંધ અને ઉત્તર ધ્રુવથી ઉત્તર ધ્રુવ સુધી શીત કટિબંધ। આ જ રીતે દક્ષિણ ગોળાર્ધનો આપણે અભ્યાસ કરીશું તો 0 અંશથી 23.5 અંશ દક્ષિણ દિશા તરફ, એટલે કે વિષુવવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો પ્રદેશ ઉષ્ણ કટિબંધ, 23.5 અંશ દક્ષિણ અક્ષાંશથી 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ, એટલે કે મકરવૃત્તથી દક્ષિણ ધ્રુવવૃત્ત સુધીનો જે પ્રદેશ છે એ સમશીતોષ્ણ કટિબંધ, અને 66.5 અંશ દક્ષિણથી 90 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્ત, એટલે કે દક્ષિણ ધ્રુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રદેશ, જેને શીત કટિબંધ કહેવામાં આવે છે। આ રીતે કટિબંધો પૃથ્વીના ગોળા ઉપર નક્કી કરવામાં આવ્યા છે। હજુ ફરી એક વખત તમને યાદ કરાવી દઉં છું કે ઉષ્ણ એટલે ગરમી, એટલે ઉષ્ણ કટિબંધની અંદર ગરમીનું પ્રમાણ વધુ હશે, સમશીતોષ્ણ કટિબંધની અંદર ગરમી અને ઠંડીનું પ્રમાણ સપ્રમાણ હશે, જ્યારે શીત કટિબંધની અંદર ઠંડીનું પ્રમાણ વધુ હશે। હવે આપણે જોઈશું કે કોઈ સ્થળના અક્ષાંશ જાણવાથી ત્યાંની આબોહવા વિશે જાણી શકાય છે। કેવી રીતે જાણી શકાય છે? બે ઉદાહરણ દ્વારા આપણે જોઈએ। પહેલું ઉદાહરણ છે કે કોઈ સ્થળ 63.63 અંશ દક્ષિણ અક્ષાંશ પર આવેલું છે, તો ત્યાંની આબોહવા કેવી હશે? કઈ રીતે ખબર પડે કે ત્યાંની આબોહવા કેવી હશે? તો આપણે જોઈએ કે 63 અંશ દક્ષિણ અક્ષાંશ એટલે આ સ્થળ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે। દક્ષિણ અક્ષાંશ એવું લખેલું છે એટલે આપણે સમજી જવાનું કે દક્ષિણ ગોળાર્ધની અંદર આવેલું હશે, એટલે કે નીચેના તરફના ગોળાર્ધની અંદર આવેલું હશે। ત્યારબાદ આપણે આગળ વિચારવાનું કે 63 અંશ અક્ષાંશ
એટલે આ અક્ષાંશ 23.5 અને 66.5 ની વચ્ચે આવે. આપણે સંખ્યાની દ્રષ્ટિએ પણ જોઈ શકીએ કે 23.5 અને 66.5 ની વચ્ચે 63 નો સમાવેશ થાય. તો આપણે કટિબંધોના અભ્યાસની અંદર આપણે જોયું કે 23.5 અને 66.5 ની વચ્ચે કોઈ પણ અક્ષાંશવૃત્ત આવેલું હોય તો એ અક્ષાંશવૃત્તનો પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો કહેવાય. તો આપણે નક્કી કરી શકીએ કે 63° અક્ષાંશવૃત્ત 23.5 અને 66.5 અક્ષાંશવૃત્ત વચ્ચે આવેલો છે. તેથી આ અક્ષાંશવૃત્તના ઉપર આવેલા તમામ સ્થળો સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે એવું કહેવાય. અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા હોવાને કારણે આપણે કહી શકીએ કે 63° દક્ષિણ અક્ષાંશ પર ઠંડી અને ગરમીનું પ્રમાણ સપ્રમાણ હશે. કેમ સપ્રમાણ હશે? કારણ કે 63° દક્ષિણ અક્ષાંશ એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું છે એના કારણે. બીજું ઉદાહરણ જોઈએ. 5° ઉત્તર અક્ષાંશવૃત્ત પર આબોહવા કેવી હશે? 5° 63° પર કેવી હશે? આપણે જો 5° ઉત્તર અક્ષાંશવૃત્ત પર આબોહવા કેવી હશે તો આપણે જોઈએ કે 5° ઉત્તર અક્ષાંશવૃત્ત એ શૂન્યની નજીક છે. એટલે કે 0° અક્ષાંશની નજીક છે, એટલે કે વિષુવવૃત્તથી નજીક છે. અને આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્તથી નજીકનો પ્રદેશ હોય તો એ ઉષ્ણકટિબંધમાં આવેલો હોય. તો આપણે જોઈએ ઉત્તર અક્ષાંશવૃત્ત છે તો ઉત્તર દિશાની અંદર 0 થી 23.5 આની જે વચ્ચે કોઈ અક્ષાંશવૃત્ત આવેલું હોય તો એ ઉષ્ણકટિબંધમાં આવેલું કહેવાય. હવે 5° એ 23.5 અને 0 ની વચ્ચે છે એટલે એથી આપણે નક્કી કરી શકીએ કે આ ઉષ્ણકટિબંધમાં છે. અને ઉષ્ણકટિબંધમાં છે તો આપણે કહી શકીએ કે આ અક્ષાંશવૃત્ત પર આબોહવા ગરમ હશે, ગરમીનું પ્રમાણ વધુ હશે. હવે આપણે નક્કી કરી શકીએ કે જેમ કોઈ સ્થળના અક્ષાંશ વધુ તેમ ત્યાં ઠંડી વધુ હોય છે. જેમ કોઈ સ્થળના અક્ષાંશ ઓછા હશે તો ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હશે. એટલે કે 0° થી જેમ જેમ આગળના અક્ષાંશવૃત્ત પર જતા જઈએ તેમ ગરમી ઓછી થતી જશે. અને જેમ જેમ આપણે વિષુવવૃત્તની નજીક એટલે કે ઓછા અક્ષાંશવૃત્ત તરફ વધારે અક્ષાંશવૃત્ત તરફથી ઓછા અક્ષાંશવૃત્ત તરફ આપણે આવીશું તો ગરમીનું પ્રમાણ વધતી જશે. કારણ કે વધારે અક્ષાંશવૃત્ત તરફ જવું હોય તો વિષુવવૃત્તથી આપણે દૂર જવું પડે અને દૂર જતા જઈએ તેમ તેમ ગરમીનું પ્રમાણ ઓછું થતું જાય. અને વિષુવવૃત્તની નજીક આવવું હોય તો આપણે વધારે અક્ષાંશવાળા પ્રદેશો પરથી ઓછા અક્ષાંશવાળા પ્રદેશો તરફ આવવું પડે. જેમ કે 90 તરફથી 0 તરફ આવવું પડે. અને ત્યારે આપણે ગરમીનું પ્રમાણ વધતું જશે. આમ આપણે કહી શકીએ કે જેમ કોઈ સ્થળના અક્ષાંશ વધુ તેમ ત્યાં ઠંડી વધુ હોય અને જેમ કોઈ સ્થળના અક્ષાંશ ઓછા તેમ ત્યાં ગરમી વધુ હોય. હવે અયનવૃત્તોની સમજ મેળવીએ. સમગ્ર વર્ષ દરમિયાન સૂર્યના કિરણો કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે સીધા પડે છે. સૂર્યના કિરણોની તીવ્રતા મકરવૃત્તથી કર્કવૃત્ત વચ્ચેના પ્રદેશમાં વધઘટ થયા કરે છે, જેને સૂર્યનું અયન કહે છે, એટલે કે સ્થાનાંતર કહે છે. આમ સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સૌપ્રથમ સીધા પડતા હોય, ત્યારબાદ વારાફરતી મકરવૃત્ત તરફ જતા દરેક અક્ષાંશવૃત્ત પર સીધા પડતા જશે અને 6 મહિને કર્કવૃત્તથી મકરવૃત્ત પર સીધા પડશે. ત્યારબાદ ફરીથી મકરવૃત્તથી આ જ ક્રમ કર્કવૃત્ત તરફ જશે અને બીજા 6 મહિને ફરી કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડશે. આમ સૂર્ય કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે અયન કરતો હોવાથી આ બે વૃત્તો સહિત તેઓની વચ્ચે આવેલા તમામ અક્ષાંશવૃત્તોને અયનવૃત્તો કહેવામાં આવે છે. અહીં મિત્રો ખાસ યાદ રાખવાનું છે, સૂર્યના કિરણોની તીવ્રતા કર્કવૃત્ત પર સીધા પડે, ત્યારબાદ કર્કવૃત્તથી નીચે આવેલા અક્ષાંશવૃત્ત પર સીધા પડતા જાય. સીધા પડતા આ અક્ષાંશવૃત્તો 6 મહિને મકરવૃત્ત પર સીધા પડવા લાગે સૂર્યના કિરણો. ત્યારબાદ ફરીથી મકરવૃત્તથી આ જ ગતિ કર્કવૃત્ત તરફ ચાલે અને પાછા 6 મહિને કર્કવૃત્ત પર સીધા પડે. આમ મકરવૃત્ત અને કર્કવૃત્ત અને એની વચ્ચે આવેલા તમામ અક્ષાંશવૃત્તો પર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. સૂર્યના કિરણો આ બે અક્ષાંશવૃત્તોની વચ્ચે આવેલા અક્ષાંશવૃત્તો પર સીધા પડવાની ગતિ એની ચાલુ હોય છે. તેથી આપણે કહી શકીએ કે કર્કવૃત્ત અને મકરવૃત્ત સહિત તેમની વચ્ચે આવેલા તમામ અક્ષાંશવૃત્તોને અયનવૃત્તો કહેવામાં આવે છે. અયનવૃત્તો એટલે કર્કવૃત્ત અને મકરવૃત્ત નહીં,
પરંતુ કર્કવૃત અને મકરવૃત વચ્ચે આવેલા તમામ અક્ષાંશવૃત્તો અયનવૃત્તો કહેવાય છે, કારણ કે સૂર્યનો અયન આ વચ્ચે આવેલા તમામ અક્ષાંશવૃત્તો પર થાય છે. હવે આપણે રેખાંશવૃત્તોની સમજ મેળવીશું. તો રેખાંશવૃત્તોનો અભ્યાસ કરતા પહેલા આપણે બાજુની આકૃતિ જોઈએ. અગાઉ પણ આપણે અભ્યાસ કર્યો છે કે રેખાંશવૃત્તો એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી રેખાઓ. અહીં બાજુની આકૃતિમાં બતાવવામાં આવે છે કે ઊભી રેખાઓ કઈ રીતે પૃથ્વીના ગોળા ઉપર દોરવામાં આવી છે. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી રેખાઓ રેખાંશવૃત્તો છે. રેખાંશવૃત્તો પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ બે ભાગોમાં ઊભા ગોળાર્ધમાં વહેંચાય છે. જેમ અક્ષાંશવૃત્તો બે આડા ગોળાર્ધમાં વહેંચાય છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, તેવી જ રીતે રેખાંશવૃત્તો પૃથ્વીને બે ઊભા ગોળાર્ધની અંદર વહેંચે છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. દરેક રેખાંશવૃત્તની જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ દિશા ગણવામાં આવે. કોઈ પણ રેખાંશવૃત્ત ઊભું હોય તો એની જે જમણી બાજુનો ભાગ હોય એ પૂર્વ દિશા અને ડાબી બાજુનો ભાગ છે એને પશ્ચિમ દિશા તરીકે ગણવામાં આવે છે. રેખાંશવૃત્તોની સંખ્યા 360 છે. જેવી રીતે અક્ષાંશવૃત્તોની સંખ્યા 181 છે, તેવી જ રીતે રેખાંશવૃત્તોની સંખ્યા 360 છે. શૂન્ય અંશ રેખાંશવૃત્ત વચ્ચે છે. જેવી રીતે શૂન્ય અંશ અક્ષાંશવૃત્ત વચ્ચે છે વિષુવવૃત્ત, તેવી રીતે શૂન્ય અંશ રેખાંશવૃત્ત પણ વચ્ચે છે, જેની બંને તરફ 1 થી 179 સુધી પૂર્વ બાજુ રેખાંશવૃત્તો આવેલા છે અને 1 થી 79 સુધી પશ્ચિમ બાજુ રેખાંશવૃત્તો આવેલા છે. એટલે કે 1 થી 179 સુધીના પૂર્વ રેખાંશ અને 1 થી 179 સુધીના પશ્ચિમ રેખાંશ આવેલા છે. 180 અંશ રેખાંશ પર પૂર્વ અને પશ્ચિમના રેખાંશવૃત્તો ભેગા થાય છે, તેથી તે કોમન છે, એક જ છે. મિત્રો, આપણે જોયું કે 90 અંશ અક્ષાંશવૃત્ત બંને તરફ આવેલા છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં, પરંતુ રેખાંશવૃત્તની અંદર એવું નથી. 180 અંશ પૂર્વ રેખાંશ અને 180 અંશ પશ્ચિમ રેખાંશ એમ બે રેખાંશવૃત્તો નથી, પરંતુ આ બંને રેખાંશવૃત્તો એક જ જગ્યાએ ભેગા પસાર થતા હોવાથી આ રેખાંશવૃત્ત બે નથી પણ એક જ છે. જો બે હોત તો 180 અને વચ્ચેનું એક એટલે 361 સંખ્યા થઈ જતી, પણ અહીં એવું નથી. બંને કોમન હોવાથી રેખાંશવૃત્તોની સંખ્યા 360 થાય છે. હવે રેખાંશવૃત્તો અને સમય વચ્ચેનો સંબંધ આપણે જોઈશું. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. પૃથ્વી જેમ જેમ ફરતી જાય તેમ વારા ફરતી એક રેખાંશવૃત્ત સૂર્યની સામે આવતું જાય. આ જે પટ્ટો છે એ પટ્ટા પ્રમાણે તમે જુઓ આકૃતિની અંદર કે પટ્ટો પહેલું જે રેખાંશવૃત્ત સામે આવશે, પછી એના પછીનું આવશે, પછી એના પછીનું આવશે. પૃથ્વી ફરતી જાય તેમ વારા ફરતી રેખાંશવૃત્તનો વારો સૂર્યની સામે આવતો જશે. હવે રેખાંશવૃત્તો જ્યારે સામે આવે છે ત્યારે સૌપ્રથમ પૂર્વ તરફના જે રેખાંશવૃત્તો છે એટલે પૂર્વ રેખાંશવૃત્તો છે એ સૂર્યની સામે પહેલા આવે છે. તેથી પૃથ્વી પર પૂર્વ ગોળાર્ધની અંદર વહેલો દિવસ ઉગે છે અને તારીખની શરૂઆત થઈ જાય છે. પૂર્વ તરફના હોય એ સૂર્યની સામે પહેલા આવવાની શરૂઆત થઈ જાય એટલે એ બાજુના જેટલા પણ પ્રદેશ આવેલા છે પ્રદેશમાં એ રેખાંશવૃત્તો પર દિવસની શરૂઆત થઈ જાય છે અને તારીખની શરૂઆત થઈ જાય છે. હવે કોઈ પણ રેખાંશવૃત્ત હોય તો એ સૂર્ય તરફ ખસે. સૂર્ય તરફ ખસે એટલે શું થાય કે પ્રકાશ તરફ ખસે, અને પ્રકાશ તરફ ખસવા માંડે એટલે ત્યાં અજવાળું થવા લાગે. અને જ્યારે એ ખસતા ખસતા જ્યારે સૂર્યની બરાબર સામે આવી જાય ત્યારે એ રેખાંશવૃત્ત પર આવેલા તમામ સ્થળોએ શું થઈ જશે? બપોર થઈ જાય. પહેલા પ્રકાશ તરફ ગતિ કરે એટલે ધીરે ધીરે પહેલા અજવાળા તરફ જાય અને બરાબર સૂર્યની સામે આવી જાય ત્યારે એ બધા સ્થળોએ બપોર થઈ જાય. એવી રીતે બપોર થઈ જાય પછી શું થશે તો કે એ રેખાંશવૃત્ત હવે સૂર્યથી દૂર જવાની શરૂઆત કરશે. બરાબર સામે આવી ગયું એટલે સામે નથી રહેતું, કારણ કે પૃથ્વી તો ફરિયાદ કરે છે. એના કારણે શું થાય છે કે હવે એ રેખાંશવૃત્ત સૂર્યથી દૂર તરફ જવાની ગતિ શરૂ કરશે. સામે આવી ગયું એટલે હવે દૂર તરફ જવાની ગતિ કરે છે. અને જેમ જેમ દૂર ખસતું જશે તેમ તેમ એ રેખાંશવૃત્ત પર આવેલા સ્થળોએ શું થશે? બપોર પછી હવે સાંજ થવા લાગશે. જેવી રીતે નજીક જતું હતું ત્યારે સવાર થાય,
એકદમ સામે આવી ગયો ત્યારે બપોર થઈ ને હવે દૂર જવાની શરૂઆત કરે છે અને ધીમે ધીમે દૂર જાય છે ત્યારે સાંજ પડવાની શરૂઆત થઈ જાય છે. અને છેલ્લે શું થશે કે જ્યારે કોઈ રેખાંશવૃત્ત સૌથી દૂર જતું રહેશે, જેમ સૌથી નજીક આવી શકે તો સૌથી દૂર પણ જઈ શકે ફરતા ફરતા, અને એવી જ રીતે રેખાંશવૃત્ત સૌથી દૂર જશે ત્યારે એ રેખાંશવૃત્ત પર આવેલા તમામ સ્થળોએ મધ્યરાત્રિ હશે. જેવી રીતે મધ્યાહન બપોર હોય તો એવી રીતે સૌથી દૂર હશે ત્યારે મધ્યરાત્રિ હશે. હવે આગળ જોઈએ તો કોઈ પણ રેખાંશવૃત્ત રાત્રે 12 વાગ્યા સુધી જ સૂર્યથી દૂર જઈ શકે. જેમ 12 વાગ્યા સુધી નજીક આવી શકે તેમ રાત્રે 12 વાગ્યા સુધી જ દૂર જઈ શકે. જેમ બપોરે 12 વાગ્યા સુધી એ નજીક આવી શકે તેમ રાત્રે 12 વાગ્યા સુધી એ દૂર જઈ શકે. અને રાત્રે 12 વાગ્યા સુધી દૂર જાય અને છેલ્લા પોઈન્ટ પર પહોંચે અને ત્યારબાદ તેની ગતિ ફરીથી પ્રકાશ તરફ શરૂ થાય. એટલે કે રાત્રે 12 વાગે અને ફરીથી પ્રકાશ તરફ શરૂ થાય એટલે 12 ને 1, 12 ને 2 એમ કરતા ફરીથી એ બપોર બાજુની ગતિ શરૂ કરે. બપોરે અને શરૂ કરે અને ધીમે 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 સૂર્ય તરફ ગતિ શરૂ કરે અને બપોરે 12 વાગ્યે કોઈ પણ રેખાંશવૃત્ત ફરીથી સૂર્ય સામે આવી જશે અને ત્યારબાદ બીજા 12 કલાક એ પાછી દૂર જવાની ગતિ શરૂ કરશે અને રાત્રે 12 વાગ્યે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછું રેખાંશવૃત્ત પહોંચી જશે. આમ ક્રમ દરેક રેખાંશવૃત્તનો અવિરત ચાલે છે અને દિવસ રાત થતા જાય છે. હવે દરેક રેખાંશવૃત્તને સૂર્ય સામેથી પસાર થતા કેટલો સમય લાગે એ જોઈએ તો દરેક રેખાંશવૃત્તને સૂર્ય સામેથી પસાર થતા 4 મિનિટ લાગે છે. એટલે કે જાણી શકાય કે બરાબર સૂર્યની સામે કોઈ રેખાંશવૃત્ત આવે તો ત્યાં બપોર થશે એટલે કે બપોરે 12 વાગશે. તેના પછી ક્રમમાં આવતું હવે એના પછી જે બીજું આવવાનું છે એક આવી ગયું છે અને એ હવે સૂરજની બરાબર સામે છે તો હવે પછી બીજું એના પછીના ક્રમનું બીજું છે એ 4 મિનિટ પછી આવશે. એટલે કે આ જે સામે આવી ગયું છે ત્યાં 12 વાગ્યા છે તો હવે પછી આવવાનું છે ત્યાં 4 મિનિટ ઓછી એટલે કે ત્યાં 11:56 થઈ હશે. એના પછીનું ત્રીજું આવવાનું છે તે 8 મિનિટ પછી આવશે એટલે હવે ત્યાં 11:52 થઈ હશે. ચોથું છે ત્યાં એ 12 મિનિટ પછી આવવાનું છે એટલે ત્યાં થઈ હશે 11:48 વાગ્યા હશે. એમ ક્રમમાં 4 મિનિટનો તફાવત તે પછીના દરેક રેખાંશવૃત્ત ઉપર હશે. હવે આગળ શું થાય છે તે જોઈએ. હવે જે રેખાંશવૃત્ત પર 12 વાગ્યા છે એ હવે ત્યાં તો રહેવાનું નથી કારણ કે પૃથ્વી ફરે છે એટલે એને ત્યાંથી ફરજિયાત ખસવું પડશે. તો એ 4 મિનિટ પછી સૂર્ય સામેથી પસાર થઈ જશે તે ત્યાં કેટલા વાગી જશે 12:04 થઈ જશે. હવે એ ખસી ગયો એટલે એનું સ્થાન લેવા માટે એના પછીનું જે 11:56 વાગેલા હતા એ રેખાંશવૃત્ત હવે સૂર્યની સામે આવી જશે. હવે 11:56 થી એને 4 મિનિટ લાગી, પેલા 4 મિનિટ પસાર થતા લાગી એટલે 4 મિનિટ પસાર થઈ ગયા એટલે 11:56 વાળું જે રેખાંશવૃત્ત છે ત્યાં 12 વાગી જશે. કેમ 12 વાગી જશે? કારણ કે પેલું રેખાંશવૃત્ત પસાર થઈ ગયું છે અને હવે એ સૂર્યની સામે આવી ગયું છે એટલે એને ત્યાં 12 વાગી જશે. એવી જ રીતે આપણે કહી શકીએ કે દરેક રેખાંશવૃત્ત વચ્ચે 4 મિનિટનો સમય છે તફાવત. આમ કહી શકાય કે બે પડોશી રેખાંશવૃત્ત વચ્ચે 4 મિનિટનો સમય તફાવત હોય. જો પડોશી રેખાંશવૃત્ત જમણી બાજુ એટલે કે પૂર્વ બાજુ હોય તો 4 મિનિટ ત્યાં આગળ હોય. જો રેખાંશવૃત્ત કોઈ સૂર્યની સામે છે તો એની પૂર્વ દિશા તરફનું જે હશે ને તે ઓલરેડી પસાર થઈ ગયું હશે એટલે ત્યાં 4 મિનિટનો સમય આગળ હશે. આ 12 હશે તો ત્યાં 12:04 હશે અને જે પાછળનું છે એટલે કે પશ્ચિમ બાજુનું છે તે હવે પછી આવવાનું છે એટલે એ ત્યાં 11:56 થયા હશે, 4 મિનિટ પાછળ હશે. આમ એક રેખાંશવૃત્ત દીઠ 4 મિનિટનો સમય આગળ અને પાછળ હોય. જો રેખાંશવૃત્તથી કોઈ રેખાંશવૃત્ત પૂર્વ દિશામાં હોય તો તેનો સમય 4 મિનિટ આગળ હોય અને જે રેખાંશવૃત્તથી કોઈ રેખાંશવૃત્ત પશ્ચિમમાં હશે તો ત્યાં 4 મિનિટ સમય પાછળ હશે. એક ઉદાહરણ જોઈએ મ્યાનમાર અને ભારત દેશનું. મ્યાનમાર ભારતથી 15 રેખાંશવૃત્ત દૂર પૂર્વમાં છે એટલે કે જમણી તરફ છે. તો બંને વચ્ચે સમયનો તફાવત કેટલો હશે? તો 15 રેખાંશવૃત્ત દૂર છે
એટલે આપણે જાણી શકીએ કે એક રેખાંશ દૂર હોય તો 4 મિનિટનો તફાવત હોય. તો ભારતથી મ્યાનમાર 15 રેખાંશ દૂર છે એટલે 15 ગુણ્યા 4 મિનિટનો તફાવત ગણીએ આપણે. 4 મિનિટનો 15 વખત તફાવત ગણીએ તો 60 મિનિટ થાય. એટલે કે મ્યાનમાર અને ભારત વચ્ચેનો સમયનો તફાવત 60 મિનિટ એટલે કે 1 કલાકનો છે. પરંતુ 1 કલાક આગળ છે કે પાછળ છે તો એ કેવી રીતે નક્કી કરી શકીશું? કારણ તો અહીં બતાવવામાં આવ્યું છે કે મ્યાનમાર પૂર્વમાં છે. પૂર્વમાં હોય તો સમય આગળ કહેવાય. તો આપણે કહી શકીએ કે મ્યાનમારનો સમય ભારત કરતાં 1 કલાક આગળ છે. એટલે કે આપણે કહી શકીએ કે સમયનો તફાવત કેટલો છે? 1 કલાક. 1 કલાક આગળ. મ્યાનમાર ભારત કરતાં 1 કલાક આગળ હશે. હવે મ્યાનમાર ભારતથી પૂર્વમાં છે તેથી આપણે નક્કી કરી શકીએ કે મ્યાનમારનો સમય 1 કલાક આગળ હશે. હવે આપણે ગ્રીનિચ રેખા વિશે જોઈશું. બાજુની આકૃતિ ઉપર ગ્રીનિચ રેખા બતાવવામાં આવી છે. 0° રેખાંશ વૃત્ત જેને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ. 0° રેખાંશ વૃત્ત ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થાય છે. તેથી આ રેખાને ગ્રીનિચ રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત પૃથ્વીના ગોળાના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ બે ઊભા સરખા ભાગ કરે છે. તેની પૂર્વ બાજુ પૂર્વ રેખાંશ અને પશ્ચિમ બાજુ પશ્ચિમ રેખાંશ આવેલા છે. બાજુની નીચેની આકૃતિમાં તમે સૌ જુઓ 0° રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે. એની પૂર્વ બાજુમાં ભૂરા રેખાંશ બતાવવામાં આવ્યો છે અને પશ્ચિમ બાજુમાં લાલ રેખાંશ બતાવવામાં આવ્યો છે. એ જે લાલ કલરના રેખાંશ વૃત્ત છે એ પશ્ચિમ સાઈડના છે. ભૂરા કલરના રેખાંશ વૃત્ત છે એ પૂર્વ સાઈડના રેખાંશ વૃત્ત છે. એમ 0° રેખાંશ વૃત્તથી પૃથ્વીના પશ્ચિમ અને પૂર્વ બે ભાગ થઈ જાય છે. પૂર્વ બાજુના જે પ્રદેશો છે ત્યાં બતાવવામાં આવ્યું છે પ્લસ, ઈસ્ટ પ્લસ લખવામાં આવ્યું છે એટલે કે એ સાઈડના જે સમય છે એ આ ગ્રીનિચ રેખાના સમયથી આગળ હશે. લાલ સાઈડના જે ભાગો બધા રેખાંશ વૃત્ત બતાવે પશ્ચિમ સાઈડના છે ત્યાં લખવામાં આવ્યું છે વેસ્ટ માઇનસ, એટલે કે આ બાજુના જે પ્રદેશોનો સમય છે તે ગ્રીનિચ રેખાથી પાછળ હશે. માઇનસ એટલે કે પાછળ હશે. દુનિયાના કોઈ પણ સ્થળનો સમય ગ્રીનિચ રેખાથી કેટલો આગળ કે કેટલો પાછળ છે તે નક્કી કરવામાં આવ્યું છે. ગ્રીનિચ રેખાના ટાઈમને આંતરરાષ્ટ્રીય સમય તરીકે ગણતરી કરવામાં આવે છે અને આ ગ્રીનિચ રેખા પર 12 વાગે છે ત્યારે દુનિયાના બાકીના સ્થળોએ કેટલા વાગ્યા હશે એ આના આધારે નક્કી કરવામાં આવે છે કે એના આધારે કેટલું આગળ છે અને કેટલા પાછળ છે એ નક્કી કરવામાં આવ્યું છે. ભારતનો સમય ગ્રીનિચ રેખાથી 5.30 કલાક આગળ છે. ભારતનો જે સમય છે એ આપણી ગ્રીનિચ રેખાથી 5.5 કલાક આગળ છે. તો કઈ રીતે એ આગળ છે ગણતરી કરવામાં આવી છે? તો ભારતની જે પ્રમાણ રેખા છે એ ભારત જે છે તે 82.5° રેખાંશ દૂર છે ગ્રીનિચ રેખાથી. એટલે 82.5 રેખાંશ વૃત્ત દૂર છે એટલે કે 82.5 ગુણ્યા 4 આપણે કરીએ તો 330 મિનિટ થાય. એટલે 330 મિનિટ એટલે 5.30 કલાક થાય. અને 5.30 કલાક આગળ છે કે પાછળ છે? તો ભારત એ પૂર્વ તરફ આવ્યું છે એટલે 5.30 કલાક આગળ છે એવું કહી શકાય. જેને આપણે GMT પ્લસ 5.30 વડે દર્શાવીએ છીએ. જ્યાં GMT એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ. આમ આપણે જાણી શકીએ છીએ કે ભારતનો સમય 5.30 કલાક કઈ રીતે આગળ છે. પૂર્વ ગોળાર્ધના પ્રદેશોનો સમય ગ્રીનિચ રેખાના સમયથી આગળ ચાલે છે. પૂર્વ ગોળાર્ધ એટલે કે આ જે ભૂરા પટ્ટા જે આપવામાં ભૂરી રેખાઓ આપવામાં આવી છે બીજી આકૃતિની અંદર એ બાજુનો પૂર્વ ગોળાર્ધના જેટલા પણ પ્રદેશો છે એ પ્રદેશોનો સમય ગ્રીનિચ રેખાથી આગળ છે અને પશ્ચિમ ગોળાર્ધના પ્રદેશોનો સમય એટલે કે જે લાલ રેખા બાજુના જે પ્રદેશો છે એ પ્રદેશોનો સમય ગ્રીનિચ રેખાથી પાછળ ચાલશે. હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વિશે જોઈશું. બાજુની આકૃતિમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા દર્શાવવામાં આવી છે. જેવી રીતે 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે એવી જ રીતે 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. 180° પૂર્વ અને 180° પશ્ચિમ રેખાંશ વૃત્તો એક જ સ્થળેથી પસાર થાય છે. એટલે પૃથ્વીના ગોળા પર 180 રેખાંશ વૃત્ત બે નથી પણ એક જ છે. 180° રેખાંશ વૃત્તને ઓળંગવાથી
એક દિવસ એટલે કે એક તારીખ વધઘટ થાય છે. આ રેખાંશ વૃત્તથી એક દિનનું અંતર વધઘટ થતું હોવાથી તેને દિનાંતર રેખા કહેવામાં આવે છે. એક દિનનું અંતર બદલાતું હોવાથી એને દિનાંતર રેખા કહેવામાં આવે છે. એટલે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવામાં આવે છે? તો 180 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે, એવું આપણે જાણી શકીએ. હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાનો વિસ્તારથી અભ્યાસ કરીએ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી ના રહેતા કેટલાક સ્થળોએ વાળવામાં આવી છે, કારણ કે જે દેશની જમીનમાં વચ્ચેથી આ રેખા પસાર થઈ જાય તો તે દેશમાં રેખાની એક બાજુ એક તારીખ અને બીજી બાજુ બીજી તારીખ આવી જાય તો એક જ દેશમાં એક જ દિવસે બે અલગ અલગ તારીખ હોય. આ સમસ્યાના નિવારણ કરવા માટે જ્યાં કોઈ પ્રદેશમાં આવું થતું હોય ત્યાં આ રેખા વાંકી કરીને કોઈ એક બાજુ આખા પ્રદેશને ગણી લેવામાં આવી છે. એટલે કે મિત્રો આ રેખા સીધી નથી પણ વાંકી ચૂકી છે. કેમ વાંકી ચૂકી છે? તો વચ્ચેથી કોઈ જમીનનો ભાગ આવી જાય તો જમીનના બે ટુકડા થઈ જાય. એક જ દેશની જમીનમાં બે તારીખ આવી જાય અને બે તારીખ આવી જાય તો એ દેશનો વહીવટ કઈ રીતે ચાલે? તો એના માટે શું કરવામાં આવ્યું છે કે જમીનના ભાગને કોઈ એક તરફ લઈ લેવામાં આવે રેખાથી અને રેખાને વાળીને દરિયા તરફ કરી દેવામાં આવે છે, જેના કારણે આ વાંકી ચૂકી રેખા થઈ છે. લગભગ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પર 4 એવા જમીનના પ્રદેશો આવી જાય છે કે જેના કારણે આ રેખાને વાંકી ચૂકી કરવામાં આવી છે. હવે જુઓ પશ્ચિમ તરફ જઈએ, બીજી આકૃતિમાં જુઓ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આપણે ઓળંગીએ તો પૂર્વમાં 20 તારીખ હોય અને આપણે તે જ સમયે ઓળંગી જઈએ તો પશ્ચિમમાં 21 તારીખ થઈ જશે. એવી જ રીતે પશ્ચિમમાં હોય અને પૂર્વ તરફ આપણે રેખા ઓળંગીને આવી જઈએ તો ત્યાં એક તારીખ ઘટી જશે. જો આ પશ્ચિમ તરફ આપણે 21 તારીખમાં હોઈએ તો પૂર્વ તરફ આપણે જેવી રેખા ઓળંગીએ તો ત્યાં આપણે 20 તારીખ થઈ જશે. હવે આપણે સ્થાનિક સમય વિશે જોઈશું. કોઈપણ રેખાંશ વૃત્ત જ્યારે સૂર્યની બરાબર સામે આવે છે ત્યારે તે રેખાંશ વૃત્ત પર આવેલા તમામ સ્થળોએ બપોરે 12 વાગ્યા ગણાશે. આમ કોઈપણ રેખાંશ વૃત્ત પર આવેલા સ્થળો પર સમય એક સરખો હોય છે, જે તે સ્થળો માટે સ્થાનિક સમય ગણાશે. રેખાંશ વૃત્ત જે છે તે ઉત્તર ધ્રુવથી શરૂ કરીને દક્ષિણ ધ્રુવ સુધીની એક સળંગ રેખા છે. આ રેખાંશ વૃત્ત પર ઘણા બધા સ્થળો આવેલા છે. જ્યારે આ રેખાંશ વૃત્ત સૂર્યની સામે આવે છે ત્યારે એ બધા જ સ્થળોએ 12 વાગેલા ગણાય. તો એ સ્થળો માટે એ રેખાંશ વૃત્ત માટે એ સમય એ રેખાંશ વૃત્તનો સ્થાનિક સમય ગણાય. તો હવે આગળ જોઈએ પ્રમાણ સમય. દરેક દેશમાંથી એક કરતાં વધારે રેખાંશ વૃત્ત પસાર થાય છે. આમ દરેક રેખાંશ વૃત્ત પર આવેલા સ્થળો પર સ્થાનિક સમય જુદો જુદો હશે. તેથી તે દેશના દરેક પ્રદેશમાં અલગ અલગ સમયે 12 વાગશે. જો આમ થાય તો ઘણી ગૂંચવણ થાય. એક જ કોઈ પ્રદેશ હોય તો એ પ્રદેશમાં ઘણા બધા રેખાંશ વૃત્તો પસાર થતા હોય, એક જ રેખાંશ વૃત્ત પસાર નથી થતું, તો ત્યારે દરેક રેખાંશ વૃત્ત પર 12 વાગે તો એક પ્રદેશમાં 12 વાગે, એ જ દેશમાં બીજા પ્રદેશમાં બીજી વખત 12 વાગે, ત્રીજી વખત 12 વાગે, તો ઘણો બધો ગૂંચવાડો થાય. તો આ સમસ્યા નિવારવા માટે પ્રમાણ સમયની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમાણ સમય એટલે કે કોઈ એક જ રેખાંશ વૃત્તનો સમયને નક્કી કરી દેવામાં આવે કે આ રેખાંશ વૃત્ત પર 12 વાગશે એટલે આખા પ્રદેશમાં 12 વાગશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ એક પ્રદેશ માટે રેખાંશ વૃત્ત નક્કી કરવામાં આવે છે. આ રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને તે સમગ્ર પ્રદેશનો સમય તરીકે પ્રમાણિત કરવામાં આવે છે. આ રીતે પ્રમાણિત કરેલા સમયને તે પ્રદેશનો પ્રમાણ સમય કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ભારત એક વિશાળ દેશ છે જેમાંથી ઘણા રેખાંશ વૃત્તો પસાર થાય છે. જેમ કે અરુણાચલ પ્રદેશમાંથી એક, પશ્ચિમ બંગાળમાંથી એક, બીજું ઉત્તર પ્રદેશમાંથી ત્રીજું, ગુજરાતમાંથી ચોથું, એમ અલગ અલગ રેખાંશ વૃત્તો પસાર થતા હશે. તો દરેક રેખાંશ વૃત્ત પર અલગ સમય હોવાથી દરેક રાજ્યમાં અલગ અલગ સમય હોય. આખા ભારત દેશનો વહીવટ કરવાનો હોય ત્યારે દરેક રાજ્યમાં અલગ અલગ સમયથી ગૂંચવણ થાય. તો આ સમસ્યા નિવારવા માટે શું કરવું પડે? આપણે જોયું કે જો અલગ અલગ સ્થાનિક સમય રાખવામાં આવે તો ગુજરાતમાં 12 વાગશે એ સમય અલગ હશે, દિલ્હીમાં 12 વાગશે એ સમય અલગ હશે, અલ્હાબાદમાં 12 વાગશે એ સમય અલગ હશે, ભોપાલમાં, તમિલનાડુમાં બધે અલગ અલગ સમયે 12 વાગશે. તો ભારત દેશનો આખો સમગ્ર વહીવટ કરવાનો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? સમય તો બધાનો એક હોય તો આપણે કરી શકીએ ને. તો એનું નિવારણ માટે શું કરવું પડે? જુઓ,
તો શું કર્યું છે કે ભારતના મધ્યમાંથી પસાર થતા કોઈ એક રેખાંશવૃત્તને પસંદ કર્યું. એવું નક્કી કરવામાં આવે છે કે આ રેખાંશવૃત્ત સૂર્યની સામે આવશે ત્યારે ભારત દેશના તમામ પ્રદેશોમાં 12 વાગ્યા ગણવામાં આવશે. આ રેખાંશવૃત્તનો સમય ભારતના તમામ પ્રદેશો માટે પ્રમાણિત હોવાથી આ સમય ભારત દેશનો પ્રમાણ સમય ગણાશે. ભારત દેશમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 82.5 જે આપણે બાજુમાં જોઈએ છે એ રેખાંશવૃત્ત અલ્હાબાદ અને ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. આ રેખાંશવૃત્ત ઘણા બધા રેખાંશવૃત્ત છે પણ આ રેખાંશવૃત્ત જ્યારે સૂર્યની સામે આવશે ત્યારે આ સમગ્ર ભારતની બધા ઘડિયાળોમાં 12 વાગેલા ગણાશે. એ રીતે ભારતની તમામ ઘડિયાળોને સેટ કરી દેવામાં આવે છે આ સમયના આધારે. એટલે જે 82.5 જે સમય છે એ સમય પ્રમાણ સમય કહેવામાં આવે છે કારણ કે ભારત દેશ માટે આ સમય પ્રમાણિત છે. ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશને આધારે નક્કી કરવામાં આવ્યો છે. તેથી 82.5 રેખાંશવૃત્તને ભારતની પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે. કેમ પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે? કારણ કે આ રેખાંશવૃત્તના આધારે ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો, તમને આ વિડીયોની માહિતી ગમી હશે અને તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું અને વારંવાર વિડીયોનો અભ્યાસ કરશો તો આપ સૌને આ માહિતી ખૂબ જ સારી રીતે સમજ પડશે એવી હું આશા વ્યક્ત કરું છું. આપ સૌએ આ વિડીયો જોયો અને સમજ લીધી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ત્રીજો વિડીયો બનાવીશું. એ ત્રીજો ભાગ છે એ ઋતુ પરિવર્તન વિશે હશે. દિવસ રાત અને દિવસો, લાંબા ટૂંકા દિવસો અને કયા દિવસે દિવસ રાત સરખા હોય છે એના વિશેનો હશે. એ પણ ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. તે પહેલાં આપનું ઘર પૃથ્વીના 2 ભાગ આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. બંને ભાગનો અભ્યાસ કરી પૃથ્વી વિશેની સંકલ્પના પાકી કરશો એવી આશા વ્યક્ત રાખું છું. આપ સૌને સમજ પડે, આપનું નોલેજ વધે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. આપ સૌ પણ વારંવાર અભ્યાસ કરી પોતાની સંકલ્પના પાકી કરશો જેથી આગળના સમયમાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમને આ માહિતી ખૂબ જ કામ લાગશે એવી હું તમને ખાતરી આપું છું. આપ સૌએ મારો વિડીયો જોયો એ બદલ કોષ પ્રાથમિક શાળા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. થેન્ક યુ.